સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ડાકોર ખાતે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું। ડાકોર મુકામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા એક સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ 10 નવયુગલોએ ભાગ લીધો, જેઓને ઘર વપરાશની જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી। સાથે સાથે ઇસ્લામના રીત રિવાજ મુજબ આલે રસૂલ સૈયદ સદાતની અને ઉલમાઓની હાજરીમાં તેઓના નિકાહ પઢાવવામાં આવ્યા અને તમામ ઉલમાઓએ અને આલે રસૂલ દ્વારા નિકાહ બાદની ઇસ્લામ મુજબની તાલીમ આપવામાં આવી। સમારંભના મુખ્ય મહેમાન અને ચિશ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચિશ્તિયા દ્વારા સમાજમાં રહેલા કુરિવાજો અને વ્યવહારો દૂર કરી એજ્યુકેશન તરફ ધ્યાન દોરવાની અને સમાજમાં જાગૃતતા લાવવાનું જણાવવામાં આવ્યું અને સમૂહમાં આવેલ હિન્દુ સમાજના આગેવાનો જોઈને ડાકોરની હિન્દુ મુસ્લિમ એકતાની પ્રશંસા કરવામાં આવી। ડાકોર ગામના અન્ય સમાજના આગેવાનોએ પણ હાજરી આપી, જેમાંથી ડોક્ટર સાહેબ હરેન્દ્ર પંડ્યા દ્વારા ડાકોરમાં રહેલી હિન્દુ મુસ્લિમ એકતાની વાતો કરી અને ઘણા બધા નામી અનામી તમામ સમાજના આગેવાનો વચ્ચે ખૂબ સરસ રીતે આ પ્રોગ્રામ પૂર્ણ થયો અને પ્રોગ્રામના અંતે સોહિલભાઈ ચિશ્તિયા દ્વારા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર વતી તમામ દાતાઓ અને ભાગ લેનાર યુગલોને સમારંભમાં તન મન અને ધનથી સેવા આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। अस्सलाम वालेकुम, मारू नाम सोहिल चिश्तिया है। अत्यारे अमे डाकोर मुकामे शैखुल इस्लाम ट्रस्ट द्वारा आयोजित समूह लग्न ની અંદર હાજરી આપી। આજે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 10 જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને આ સમૂહ લગ્નની અંદર બહુ સરસ રીતે 10 જોડાનું સમૂહ લગ્નનું આયોજન થયું, જેની અંદર આજુબાજુના તમામ ગામડાના જરૂરિયાતમંદ લોકોએ ભાગ લીધો અને બહુ માશાલ્લાહ રીતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તમામ જોડાઓને ઘર વપરાશની ચીજ વસ્તુ આપવામાં આવી। તેની સાથે સાથે ડાકોર તથા આજુબાજુ ગામના સર્વ સમાજના લોકોએ આની અંદર યોગદાન આપ્યું અને હાજરી આપી અને તમામ લોકોને જમાડીને દરેક જાતની ચીજ વસ્તુ અને ઘર વપરાશની વસ્તુઓ આપીને વિદાય કરવામાં આવી અને આ સમૂહ લગ્ન બહુ સારી રીતે પૂરું થયું। તે બદલ જે લોકોએ આની અંદર સાથ સહકાર આપ્યો છે, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના જિમ્મેદાર માણસોએ જે ઘણા 2-3 મહિનાથી આની અંદર મહેનત કરી અને ભારે જહેમત ઉઠાવી આ સમૂહ લગ્નને પૂરું પાડવામાં સાથ સહકાર આપ્યો, તે બદલ હું શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ બદલ સૌનો આભાર માનું છું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ। એટલે શાંતિથી સાંભળજો। અને બીજી વસ્તુ એવી હતી કે સમૂહ લગ્ન તો ઘણી બધી જગ્યાએ જોયા, પણ ડાકોરના આજના સમૂહ લગ્નમાં અહીં મંચસ્થ ઉપર બેઠેલા માણસો જોઈને એ વાતનો આજ આનંદ એવો થયો કે આજથી 4-5 વર્ષ પહેલાં અમારા ખેડાના ખમીસા કાકા એક સમૂહ લગ્ન રાખેલું। ખમીસા કાકા જાતે મુસ્લિમ હોવા છતાં સમૂહ લગ્નમાં એક પણ યુગલ મુસ્લિમ નહોતું। એમના પરિવારે સ્વખર્ચે ઘણા બધા જોડાઓ જે હિન્દુ સમાજના હતા તેમનું સમૂહ લગ્ન કરાવેલું અને જેની અંદર ડોનેશન કોઈ પણ સમાજનું કે કોઈ પણ માણસનું લીધું નહોતું, ખાલી એમના પરિવારે વધારે પડતા જોડાનું સમૂહ લગ્ન કરાવ્યું હતું અને એની અંદર હિન્દુ મુસ્લિમ એકતા દેખાતી હતી। એના જેવી જ અત્યારે ડાકોરના સમૂહ લગ્નમાં જોવા મળ્યું કે અત્યારે જે 2024 નહીં પણ 21મી સદીમાં જે સોશિયલ મીડિયાનો પરમાણુ બોમ્બ ફૂટ્યો છે
અને રાજકારણમાં હિન્દુ મુસ્લિમ કરાવે છે અને મંચસ્થ ઉપર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.